નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હરેક દર્શનની ઇકોનોમિક્સની વિડિયો સિરીઝમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર નંબર 5 એટલે કે ગરીબી વિશેનો અભ્યાસ ચાલુ છે. એમાં આપણે ઘણા બધા પ્રશ્નોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે પ્રશ્ન નંબર આપણે ગરીબીના કારણો વિશેનો આપણે અભ્યાસ કરીએ. બરાબર? તો ગરીબીના ભારતમાં ગરીબી શું કામ આવી એના કારણો 5 છે. બરાબર? એમાં આપણે બે કારણોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. એટલે ભાઈ આપણે બે કારણોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. બરાબર? પહેલો નંબર છે ઐતિહાસિકરણ અને બીજું છે ગ્રામીણ ગરીબી. બરાબર? ગ્રામીણ ગરીબીના કારણો. બરાબર? આપણે બે ભણી ગયા છીએ અને ત્રીજો આપણે સ્ટાર્ટ કરી દીધો છે આર્થિક કારણો. બરાબર? તો આર્થિક કારણોનો પણ આપણે પહેલો પોઈન્ટ ભણી ચૂક્યા છીએ. બરાબર? એટલે આપણે A B C D અને E એટલે કે આર્થિક કારણોનો 5 પેટા પોઈન્ટ છે. બરાબર? તો કે આપણે પહેલો પોઈન્ટ આગલા વિડિયોમાં આપણે જોઈ ગયા છીએ કે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા વિશેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. એટલે કે હવે આપણે B થી ચાલુ કરવાનું છે. બરાબર? એટલે કે આર્થિક કારણોમાં પેટા પોઈન્ટ નંબર 2 આપણે ચાલુ કરવાનું છે. બરાબર? આર્થિક કારણો છે ને એમાં પેટા પોઈન્ટ 5 છે. બરાબર? તો એ આપણે ખાલી અલગ રીતે આપણને પૂછે કે ભાઈ ગરીબીના કારણો તરીકે આર્થિક કારણો આપણે સમજાવો એ આપણે 3 અથવા 5 માર્કમાં પૂછાય તો ખાલી માત્ર આર્થિક કારણો પૂછાય તો પણ આપણે કલ્પના રહેશે. કારણ કે આર્થિક કારણોના કોઈ 5 પોઈન્ટ છે. બરોબર? લાઈને લખીને લખ્યું છે 3 અથવા 5. બરોબર? એટલે ખાલી આર્થિક કારણો આપણે 3 અથવા 5 માર્કમાં પૂછાઈ શકે. બરોબર? તો આપણે પહેલો પોઈન્ટ ભણી ગયા. હવે બીજો પોઈન્ટ જોઈએ. જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. કે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણીને કારણે ભારતમાં કેવી રીતે ગરીબી આવી એ આપણે અંદરના પોઈન્ટ દ્વારા જોશું. બરોબર? એટલે આપણે ખબર પડશે કે ભારતમાં ગરીબી આવી તો એનું એક કારણ એ પણ હતું કે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી થઈ. બરોબર? તો એ રીતે એ જોઈ લઈ. ખેતી માટે જમીન ખૂબ જ મહત્વની છે. આપણે બધાને ખબર છે કે ખેતી કરવી હોય તો સૌથી પહેલું પરિબળ આપણા માટે શું છે તો કે આપણી પાસે જમીન હોવી જોઈએ. બરોબર? પછી છે જમીનદારી પ્રથાના કારણે. હવે તમે જમીનદારી પ્રથા નહીં ખ્યાલ હોય પરંતુ આપણા 10મામાં જો તમે ભણ્યા હોય ને તમને યાદ હોય તો સામાજિક વિજ્ઞાનમાં અલગ અલગ પ્રથા આવતી. એટલે કે અંગ્રેજો આપણા ઉપર રાજ કરતા તો ટેક્સ ઉઘરાવવા માટે અલગ અલગ પદ્ધતિ અપનાવતા. બરોબર? તો એક એવી પદ્ધતિ એટલે જમીનદારી પ્રથા. હવે જમીનદારી પ્રથામાં શું કરતા તો એ લોકો એક ગામડામાં જેટલી જમીન હોય, ધારો કે આપણું જો કોઈ XYZ કરીને આપણે ગામડું લઈ લઈએ તો એ ગામડામાં જેટલી જમીન હોય જમીનના માલિકો એને જેટલા આખા વર્ષનું જેટલી ઉપજ આવે એના અમુક ટકા એટલે કે 15 થી 20% જે સરકારે અંગ્રેજ સરકારે નક્કી કર્યું હતું એટલા ટેક્સ એક વ્યક્તિ ઉઘરાવે. એ એક વ્યક્તિ જે છે ને એ જ ગામનો હોય એટલે એ કોણ કહેવાય તો કે એને નામ આપવામાં આવ્યું હતું જમીનદાર. એટલે કે આ જે વ્યક્તિ છે ને એ આખા ગામનો ટેક્સ એટલે કે વસૂલ એટલે જે ખેતી ઉપર ઉપજ થઈ હતી એના ટેક્સ ઉઘરાવે. એટલે એ વ્યક્તિને શું કહેવામાં આવે તો જમીનદાર. અને એ જે પદ્ધતિ દ્વારા ઉઘરાવે છે એને જમીનદારી પ્રથા કહે છે. બરોબર? એટલે કે જમીનદારી પ્રથાના કારણે ભારતની જમીન અમુક જમીનદારના હાથમાં હતી. આ આપણે કેવી રીતના કહી શકીએ તો કે અંગ્રેજો શું કરતા ખૂબ જ બહોળા પ્રમાણમાં ટેક્સ ઉઘરાવતા. એટલે શું થતું કે આપણો જે ખેતી છે એ વરસાદ અને હવામાન ઉપર આધારિત છે. અમુક વર્ષે એવું બને કે વરસાદ ઓછો પડે તો ઉત્પાદન પણ ઘટે. બરોબર? તેમ છતાં આ અંગ્રેજો શું થતું તો અમુક 20% જેવા ટેક્સ 25% જેવો ટેક્સ તો ફિક્સ લેતા. એટલે શું થતું કે આ જે ખેડૂતો હતા એને ટેક્સ ચૂકવવા માટે કોઈ અન્ય સરાફી મંડળી વાળા કે ભાઈ જમીનદાર મુખ્ય વેપારી વર્ગ હોય એની પાસેથી નાણાં ઉધાર લે અને અંગ્રેજ સરકારને અથવા કે જમીનદાર છે જમીનદાર જે મુખ્ય હોય આખા ટેક્સ ઉઘરાવતો હોય એને નાણાં ટેક્સ તરીકે ચૂકવતા હતા. બરોબર? તો શું થતું કે આવું 2-3 વર્ષ થાય ને એક ધારો તો અમુક જમીનનો ટુકડો એને વેચીને કરવો પડતો. એટલે ઈ કોને વેચે તો કે જેની પાસેથી નાણાં લે એની પાસેથી. બરોબર? ગામમાં કોઈ મુખ્ય પૈસાદાર વ્યક્તિ હોય તો એની પાસેથી નાણાં લે. બરોબર? પણ 2-3 વર્ષમાં ન ચૂકવી શકે એટલે શું કરે એનો જમીનનો અમુક હિસ્સો શું કરે તો કે આ જમીનદારને આપી દે. એટલે શું થતું કે ભાઈ ખેડૂતો પાસે દિવસે દિવસે જમીન ઘટતી ગઈ અને અમુક વ્યક્તિ જમીનદાર છે અમુક જમીનદાર એની પાસે જમીનનો હિસ્સો વધતો ગયો. અને આ એક પોઈન્ટ કહેવા માંગે છે કે જમીનદારી પ્રથાના કારણે
ભારતની જમીન અમુક જમીનદારોના હાથમાં હતી, એટલે કે ભાઈ એટલો બધો ટેક્સ હોવાના કારણે શું થતું કે ભાઈ ખેડૂતોની જમીન પોતાને આપી દેવી પડતી હતી ટેક્સના બદલામાં. એટલે શું થતું હતું કે પોતે જમીન વિહોણા બન્યા અને અમુક વ્યક્તિ હતા પૈસાદાર, એની પાસે જમીન દિવસે ને દિવસે વધતી ગઈ, બરોબર. એટલે કે અમુક જમીનદારના હાથમાં હતી. પછીનો છે આ ખેતી સાથે સીધો સંકળાયેલો ન હોવાથી તે ખેતીમાં રોકાણ કરતો ન હતો. એટલે કે ભાઈ આ જમીનદાર છે એને આટલી બધી જમીન છે પરંતુ તે ખેતી કરતો નતો, બરોબર. તો ખેતી કોણ કરે? તો કે ખેત મજૂરો છે, નાના નાના ખેડૂતો, બરોબર. તો એ ખેતી કરતા, પરંતુ આ જે જમીનદાર છે એને તો ખુદે ખેતી તો નથી કરવાની. એટલે શું કરતો કે પોતે અલગ અલગ સાધનો વસાવવા કે અલગ અલગ બિયારણ સારું લેવા કે અલગ અલગ ખાતર લેવા માટે એ રોકાણ નહોતો કરતો. અને બીજી બાજુ કેવું થતું તો બીજી બાજુ એવું જ્ઞાન થતું કે ખેત મજૂરો હતા એની ખુદની જમીન નહોતી, એટલે પોતાની જમીન તો નહોતી, બરોબર. તો શું થતું કે પોતે પણ સારું એવું શ્રમ ન કરતા અને પોતે પોતાની રીતે મોડી રોકાણ પણ ન કરતા, અલગ અલગ સાધનો વિકસાવવા કે બિયારણ માટે કે કોઈ ખાતર માટે પોતાની રીતે રોકાણ નહોતા કરતા. એટલે શું થતું કે જમીનદારે રોકાણ ન કરે અને ખેત મજૂરો છે એ પણ રોકાણ ન કરે, બરોબર. આ બંનેને કારણે શું થતું કે ખેત ઉત્પાદકતા ઘટતી હતી અને ખેત ઉત્પાદકતા ઘટે તો શું થાય તો કે અલગ અલગ ખેત મજૂરો છે અને જમીનદાર છે બંનેને આવકનો હિસ્સો ઘટે અને ખેત મજૂરો શું થાય તો કે ધીમે ધીમે ગરીબ બનતા જાય, બરોબર. એટલે આવા જમીનદાર અને સંપત્તિની અસમાન વહેંચણીને કારણે શું થતું હતું કે ભાઈ ગરીબીનું પ્રમાણ વધ્યું, બરોબર. પછી આપણે સી નંબરનો ટોપિક એટલે કે નાના અને ગૃહ ઉદ્યોગનો અલ્પ વિકાસ, બરોબર. આપણે એક પોઈન્ટ જોવાનો છે. આપણે આ જોઈએ કે સંપત્તિ જમીન અને સંપત્તિની અસમાન વહેંચણીને કારણે આપણે કેવી રીતના થાય છે, એવી રીતે આપણે સી નંબરનો જોઈએ તો કે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસના કારણે પણ ગરીબી ભારતમાં આવી હતી, બરોબર. તો એ કેવી રીતે આવી આપણે જોઈ પોઈન્ટ દ્વારા બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસનો ભાગ રૂપે તમને પહેલા કહી દઉં કે આપણે ભારત દેશ 1947 માં આઝાદ થયો, પછી આર્થિક વિકાસ ભારતને કરવો હોય તો કોઈ યોજના બનાવવી પડે, બરોબર. તો એને શું કહ્યું તો 5 વર્ષ ધારો કે આજે યોજના બનાવીને તો આગલા 5 વર્ષમાં આપણે શું કાર્ય કરશું, કયા ક્ષેત્ર સાથે વધારે રોકાણ કરશું, ઉદ્યોગ ધંધા કરશું કે ખેતીમાં કરશું, બરોબર. એ કઈ બાબતમાં આપણે રોકાણ કરશું આગલા 5 વર્ષમાં એ આ વર્ષે નક્કી કરવામાં આવે. એટલે કે પંચવર્ષીય યોજના, એટલે પંચ એટલે 5 ને વર્ષીય એટલે વર્ષ, એટલે 5 વર્ષની યોજના બનાવવામાં આવતી, બરોબર. તો આ યોજના બનાવવાની શરૂઆત 1950 થી થઈ, એટલે 1950 થી 55 લગીમાં 5 વર્ષમાં શેમાં રોકાણ કરવામાં આવે ને એ પહેલી પંચવર્ષીય યોજનામાં નક્કી કરવામાં આવ્યું હતું. એવી રીતે બીજી પંચવર્ષીય યોજના, બીજી પંચવર્ષીય યોજના ક્યારે આવે તો કે 56 થી 60 વર્ષ લગીની, બરોબર. તો 1956 થી 60 વર્ષ, બરોબર. તો એ બીજા 5 વર્ષ માટે શું રોકાણ કરવું, કઈ બાબતમાં રોકાણ કરવું વધારે એ નક્કી કરવામાં આવ્યું હતું. શું કામ એવું કરવામાં આવતું હતું કે ભાઈ ભારતનો આર્થિક વિકાસ કરવા માટે. તો આ એક પોઈન્ટમાં મદદ છે. તો બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસના ભાગ રૂપે એટલે કે આર્થિક વિકાસ કરવા માટે ઉદ્યોગો પર વધારે પડતો ભાર આપવામાં આવતો, બરોબર. એટલે કે શું થતું કે આપણો ભારત જ્યારે આઝાદ થયો ત્યારે ખેતી પ્રધાન દેશ હતો, એટલે કે ભારતમાં વધારે પડતો ખેતી થતી હતી પણ ઉદ્યોગ ધંધાનો એટલો જોઈએ એટલો વિકાસ નહોતો થયો. એટલે આર્થિક વિકાસ કરવો હોય તો વધારે પડતો ઉદ્યોગ ધંધા વિકસાવવા પડે. અલગ અલગ આપણે વિકસિત દેશોમાં જોઈએ ધારો કે અમેરિકા, ચીન, જાપાન, જર્મની, ત્યાં અલગ અલગ ઉદ્યોગ ધંધા વધારે વિકસાવતા એટલે કે એ લોકોનો આર્થિક વિકાસ થયો હતો. એટલે આપણા ભારત સરકાર શું કર્યું તો બીજી પંચવર્ષીય યોજના એટલે 1956 થી 60 સુધી એવું નક્કી કર્યું કે આપણે ઉદ્યોગ ધંધા ક્ષેત્રે આપણે 5 વર્ષમાં વધારે રોકાણ કરશું. ને એ કેવા ઉદ્યોગ તો ભારે એટલે કે મોટા મોટા ઉદ્યોગ એટલે જેને કરોડોમાં અને અબજોમાં જેની મિલકત હોય એનામાં આપણે એવા ધારો કે રિલાયન્સ છે, પછી ટાટા છે, બરોબર. તો એવી આપણે મોટી મોટી કંપનીમાં આપણે રોકાણ કરશું એવું ભારત સરકાર નક્કી કર્યું હતું, બરોબર. પછી તો કે ભાઈ એવો વધારે પડતો ભાર આપવામાં આવ્યો એટલે શું થયું તો કે નાના જે ઉદ્યોગો હતો, ગૃહ ઉદ્યોગો હતા, બરોબર, એનો ઓછો વિકાસ થયો. એ લોકોનો ઓછો વિકાસ હોવાના કારણે શું થયું તો કે એ જેટલો નાના અને ગૃહ ઉદ્યોગમાં અને નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગમાં કેવા લોકો જોડાયેલા હતા તો કે ભાઈ
મીડિયમ કક્ષાના જે આપણે છીએ એવા અને આપણાથી નીચેના વર્ગના કે આપણાથી ઓછી આવક ધરાવતા હોય એવા લોકો શું હતા તો ભાઈ ગૃહ ઉદ્યોગ અને નાના ઉદ્યોગમાં જોડાયેલા. એટલે કે ભાઈ શું થતું હતું કે આ જે લોકો છે એમાં જ ગરીબીનું પ્રમાણ વધારે હતું. એટલે કે મીડિયમ કક્ષાના અને એથી નીચેના કક્ષાના લોકોમાં શું હતું તો ગરીબીનું પ્રમાણ વધારે હતું અને એ લોકોનો જ ઓછો વિકાસ થયો. કારણ કે બીજી પંચવર્ષીય યોજનામાં શું હતું મોટા ઉદ્યોગો ઉપર વધારે ભાર આપવામાં આવ્યો હતો, પરંતુ નાના ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોને નહોતો આપવામાં આવ્યો. બરોબર, મહત્વ નહોતો આપવામાં આવ્યું અને નાના ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ જ વધારે પડતી રોજગારી ઉત્પન્ન કરતી, પછી રોજગારી ઉત્પન્ન કરતી, ઉત્પાદન કરતું અને આવકનો ખૂબ જ મોટો ફાળો ધરાવતા હતા. બરોબર, એટલે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગ જ વધારે આવકનો સ્ત્રોત પૂરો પાડતા હતા. એટલે કે વધારે લોકોને રોજગારી પૂરી પાડતા હતા, વધારે લોકોનો આવકનો સ્ત્રોત હતો અને ઉત્પાદન પણ સારું એવું કરતા હતા. તો સરકારે નાના ઉદ્યોગો ઉપર ફોકસ ન કર્યો, એટલે કે નાના ઉદ્યોગોમાં રોકાણ ન કર્યું અને મોટા ઉદ્યોગોમાં રોકાણ કર્યું ને એટલે શું થયું તો નાના ઉદ્યોગોનો વિકાસ ન થયો. નાના ઉદ્યોગોનો વિકાસ ન થાય તો જે એની સાથે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગ સાથે જેટલા લોકો જોડાયેલા હતા એનો વિકાસ ન થયો અને એની ધીમે ધીમે આવક ઘટી અને આવક ઘટવાથી શું થાય કે એ લોકોના પરિવારમાં અને એક સમાજમાં શું થયું કે ગરીબીનું પ્રમાણ વધ્યું. તેમજ ખેતી ક્ષેત્રે જોડાયેલા પશુપાલન, એટલે કે તમને ખબર છે ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા અમુક ઉદ્યોગ છે પશુપાલન. હવે તમને ખબર છે પશુપાલન દ્વારા આપણે અલગ અલગ દૂધ છે, અલગ અલગ મીઠાઈઓ છે જે ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલું છે. એના ડેરી ઉદ્યોગમાં અલગ અલગ મેં તમને વાત કરી કે મીઠાઈ છે તો એ દૂધમાંથી બનાવતી આઈટમ છે, તો બરાબર એ ડેરી ઉદ્યોગ છે. મત્સ્ય ઉદ્યોગ, બરાબર, આવા જે ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગ હતા એના ઉપર કોઈ ધ્યાન ન આપ્યું. કારણ કે મોટા ઉદ્યોગો ઉપર ધ્યાન આપવામાં આવ્યું ને એટલે કે નાના ઉદ્યોગ, પછી ખેતી સાથે જોડાયેલા પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ ઉપર વધારે ભાર ન આપવામાં હોવાથી આમાં જેટલા લોકો જોડાયેલા હતા કે આવા જે ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો હતા એનો વિકાસ ન થયો અને વિકાસ ન થયો શું થયું એની આવક ન વધી અને આવક ન વધે શું થાય કે ઘરમાં ગરીબી આવે ને જો લોકો ગરીબ બને તો અલ્ટિમેટ છેલ્લે તો આખો ભારત દેશ ગરીબ બને છે. બરોબર, આપણે બી અને સી જોઈ ગયા છીએ. હવે આપણે ડી અને ઈ માં આપણે જોશું કે કેવી રીતના ગરીબી આવી. બરાબર, થેન્ક યુ. પોઈન્ટ નંબર 3 જો આર્થિક કારણોમાં આપણે એ બી સી જોઈ ગયા. બરોબર, એટલે આપણે ડી નંબરનો એટલે પેટા પોઈન્ટ નંબર ડી એટલે કે ચોથા પેટા પોઈન્ટ નંબર ચોથામાં આપણે જોઈશું ઝડપથી વધતા ભાવ. બરોબર, તો કે આ ભાવ વધવાના કારણે એટલે કે ભાવ વધવાના કારણે ભારતમાં કેવી રીતના ગરીબી આવે છે. બરોબર, એ આપણે જોવાનું છે પોઈન્ટની અંદર. બરોબર, વધતા ભાવ ગરીબીને અસર કરે. એ તમને આ એક સામાન્ય પોઈન્ટ છે કે બધાને ખબર હોય કે ભાવ વધારો આવે એટલે શું થાય કે લોકોમાં ગરીબીનું પ્રમાણ વધે છે. પછી પોઈન્ટ છે યુદ્ધ, દુષ્કાળ, નીચી રાષ્ટ્રીય ઉત્પાદન શક્તિના કારણે ગરીબી વધે છે. યુદ્ધ હોય તમને ખબર જ છે કે યુદ્ધ થાય કોઈ દેશ સાથે તો શું થાય ગરીબીનું પ્રમાણ વધે છે. એ કેવી રીતના વધે? કોઈ દેશ સાથે આપણે ધારો કે ચીન સાથે યુદ્ધ થાય જમ્મુ કાશ્મીરમાં તો એની આજુબાજુમાં એટલે કે જમ્મુ કાશ્મીરમાં જેટલા ઉદ્યોગ ધંધા આપણે ગમે વસ્તુ ચાલુ હોય એને સરકાર દ્વારા મનાઈ કરવામાં આવે. શું કામ મનાઈ કરવામાં આવે? તો ભાઈ જ્યાં કર્ફ્યુ એવી અલગ અલગ 144 ની કલમ લાગી છે એટલે કે જે લોકોને બહાર જ નીકળવાની મનાઈ આવી છે અને જો બહાર નીકળવાની મનાઈ આવી છે તો ઉદ્યોગ ધંધા ચાલુ ન થાય અને જો ઉદ્યોગ ધંધા ન ચાલુ થાય તો ભાઈ જ્યાં શ્રમિક વર્ગ અલગ અલગ અધિકારીઓ કે જે કોઈ કંપનીમાં કામ કરતા માણસો છે એની આવક ઘટે છે અને જો આવક ઘટે તો શું થાય તો કે એની આવક ઘટવાના કારણે શું થાય તો કે એ લોકોનું ગરીબીનું પ્રમાણ વધે છે. એવી રીતના દુષ્કાળ. હવે તમને ખબર જ છે કે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ભારતમાં ખેતી કેના ઉપર આધારિત છે તો કે આબોહવા અને વરસાદના ઉપર આધારિત છે. બરોબર, તો ભાઈ દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવે તો પાકનું ઉત્પાદન છે એ ઘટે છે અને જો ઉત્પાદન ઘટે તો દેશમાં એ વસ્તુની માંગ વધે અને પુરવઠો ઓછો હોય છે અને જો એ વસ્તુની પુરવઠો ઓછો હોય તો શું થાય તો એ વસ્તુની ભાવ વધારો આવે અને જો ભાવ વધે તો આપણે ખરીદી ન શકીએ. સામાન્ય માણસ એ વસ્તુ ખરીદી ના શકે અને જો ન ખરીદી શકે તો શું થાય છે કે ભાઈ ગરીબીનું પ્રમાણ વધે છે. એવી રીતે નીચી રાષ્ટ્રીય ઉત્પાદન.
હવે મેં તમને કીધું છે કે ભાઈ આવું યુદ્ધ છે, દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવે તો શું થાય, અને અત્યારે આપણે જોઈ લઈએ કે કોવિડ-19 ની બીમારી ચાલે છે, તો કે ભાઈ એપ્રિલ, મે, જૂન, જુલાઈ, બરાબર, તો આ 4 થી 5 મહિનામાં જે ઉત્પાદન છે એ ઘણું બધું ઓછું થયું છે. શું કામ, તો કે ભાઈ આવી વિકટ સ્થિતિને કારણે ઉદ્યોગ ધંધા છે એ જોઈએ એટલા ચાલુ નથી, એટલે ઉત્પાદન નથી થયું, અને જો આવી ઉત્પાદન ન થાય તો શું થાય કે નીચી ઉત્પાદન કારણે ભાવમાં વધારો આવે, ભાવ વધે તો શું થાય, ગરીબીનું પ્રમાણ વધે છે. પછી ઝડપથી વધતી માંગ. હવે ઝડપથી વધતી માંગ એટલે કઈ રીતે, કે ભારતમાં તમને ખબર છે કે વિશ્વ ભારતમાં બીજા નંબરની વસ્તી ધરાવતો દેશ છે, એટલે કે ભાઈ ચીન પછી આપણે બીજા નંબરની વસ્તી ધરાવીએ છીએ, બરાબર, અને જે આપણે જે દરે વસ્તી વધે છે તેથી શું થાય છે કે આપણો ઉત્પાદન છે ને એ દર વર્ષે ઓછા પ્રમાણમાં વધારો થાય છે. વધારો થાય છે, ધારો કે ખેત ઉત્પાદન છે, ઉદ્યોગ ધંધા છે, એમાં ઉત્પાદનમાં વધારો થાય છે, પરંતુ જે વસ્તીના દરે વધે છે ને એની સામે શું થાય છે તો ઉત્પાદન છે કોઈ વસ્તુનું એટલા પ્રમાણમાં થાય છે, વસ્તી એટલા પ્રમાણમાં થાય છે, એટલે કે શું થાય કે માંગ વધે છે, ઝડપથી માંગ વધે છે, એવી રીતે ઉત્પાદન ખર્ચમાં થતો વધારો. હવે આપણે જોઈએ તો કે અમેરિકા જેવા દેશ છે, જાપાન છે, જર્મની છે, બ્રિટન છે, એવા વિકસિત દેશો છે, તો ત્યાં શું થાય છે ઉત્પાદન કરવા માટે અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. અત્યારે રોબોટનો ઉપયોગ થવા માંડ્યો છે. આપણે કેમ કોઈ ફોરવેલનું ઉત્પાદન કરતો હોય તો રોબોટ દ્વારા થતું હોય, મશીનરી દ્વારા થતું હોય, એ હવે આવી, પરંતુ વિકસિત દેશ છે અમેરિકા, બ્રિટન જેવા દેશમાં તો આવી ટેકનોલોજીનો ઉપયોગ થતો હોવાથી શું થાય ઉત્પાદન વધે છે. એટલે ઉત્પાદન ખર્ચમાં એ લોકોનો શું કામ ઘટાડો આવે છે, તો કે આવી ટેકનોલોજીનો વપરાશ કરે છે, અને જો આવી ટેકનોલોજી વસાવી લે તો એક ધારો કે એક સાધન આવે, બરાબર, તો એ 10 થી 15 વર્ષ ચાલે છે. એની સામે આપણે દર વર્ષે આપણે ધારો કે 15 વર્ષ લગીને એક માણસની કઈ વસ્તુ ઉત્પાદન કરવા માટે રાખીએ, બરાબર, તો એ માણસને પગાર બીજા અન્ય બધું વસ્તુ આપવા માટે વધારે ઉત્પાદન પાછળ વધારે ખર્ચ કરવો પડે. એટલે કે ભારતનું ઉત્પાદન પાછળ વધારે ખર્ચ કરવો પડે છે, જે રીતના અમેરિકા છે, બ્રિટન છે, એવા દેશમાં ઉત્પાદન પાછળ ખર્ચ ઓછો કરવો પડે છે. એટલે કે આપણે ઉત્પાદન પાછળ ખર્ચ વધારે હોવાના કારણે પણ ગરીબીનું પ્રમાણ વધે છે. અને આવા બધા કારણોસર શું થાય છે કે ચીજવસ્તુઓ અને સેવાઓ અને ખાદ્ય ચીજવસ્તુ છે એને ઝડપથી માંગ વધારો થાય છે. એટલે કે ભારતમાં જો વસ્તી વધે તો શું થાય કે અલગ અલગ વસ્તી વધુ માંગ વધે તો અલગ અલગ ચીજવસ્તુ છે એની માંગ ખૂબ જ વધે છે. એટલે કે વસ્તીમાં જો વધારો થાય તો એ વસ્તુની માંગ ખૂબ જ વધે છે, અને જો માંગ વધે એની કમ્પેરિઝન માટે એની સરખામણીમાં જેટલું ઉત્પાદન થવું જોઈએ, જેટલો વધારો આવવો જોઈએ ઉત્પાદનમાં, એટલો આવતો નથી. એના કારણે શું થાય છે કે એ વસ્તુની અછત થાય, અને તમને ખબર જ છે કોઈ પણ વસ્તુની અછત થવાના કારણે શું થાય તો કે એ વસ્તુની અછત થવાના કારણે શું થાય તો કે એ માંગ વધે ને, જો માંગ વધે તો એની કિંમત પણ વધે છે, એટલે મોંઘવારી વધે તો આપણા દેશમાં ગરીબીનું પ્રમાણ વધે છે. તેથી ઓછી આવકવાળા વર્ગોની ખરીદ શક્તિમાં ઝડપી ઘટાડો થાય છે. એટલે મેં તમને કીધું કે ભાઈ આવા ધારો કે યુદ્ધ છે, દુષ્કાળ છે, એવી વગેરે પરિસ્થિતિના કારણે શું થાય છે તો કે ભાઈ ખરીદ શક્તિ જે ઓછી આવકવાળા ધરાવતા લોકો છે એની ખરીદ શક્તિ જોઈએ એટલી વધતી નથી, અને ઝડપથી દિવસે ને દિવસે ઘટાડો થાય છે. શું કામ, તો કે એની દિવસે ને દિવસે આવક ઘટે છે, અને ફેમિલી પણ મોટું થતું હોવાના કારણે શું થાય છે એની આવક આખા પરિવારમાં બટાઈ જાય એટલે એની ખરીદ શક્તિ ઘટે છે. પછીનો પોઈન્ટ છે તેથી જીવન ધોરણ નીચું આવે છે અને ગરીબીનું પ્રમાણ વધે છે. હવે તમને ખબર જ છે કે આપણે જો આવકનો સ્ત્રોત ઘટે તો અલગ અલગ વસ્તુ પાછળ આપણે ખર્ચો ન કરી શકીએ, એટલે કે આપણું જીવન ધોરણનું પ્રમાણ ઊંચું હોવાના કારણે ઊંચું ન હોવાના કારણે આપણું ધીમે ધીમે આપણે ઘટે છે, કારણ કે આપણે આવકનો સ્ત્રોત ઘણો બધો ઓછો થતો જાય છે. દિવસે દિવસે જે મોંઘવારી વધે છે જે દરે, એ દરે આપણી આવક વધવી જોઈએ, પરંતુ એ દરે આપણી આવક વધતી નથી, એટલે શું થાય છે આપણું જીવન ધોરણ નીચું આવે છે અને ગરીબીનું પ્રમાણ વધે છે. પછીનો પોઈન્ટ છે અને લાસ્ટ પહેલા પોઈન્ટ છે એ બેરોજગારીનું ઊંચું પ્રમાણ. બેરોજગારી એટલે તમને ખબર છે કે ભાઈ આપણે કામ ન મળવાથી શું થાય તો કે ગરીબીનું પ્રમાણ વધવાનું છે. આ ધારો કે કોઈ વ્યક્તિ છે 30 વર્ષનો થાય અને તેને કામ ન પ્રાપ્ત થાય તો શું થાય તો કે એના ઘરમાં ગરીબી આવે ને, જો એ ઘરમાં ગરીબી આવે તો એ લોકોનું જીવન ધોરણ
બેરોજગારીનું ઊંચું પ્રમાણના કારણે પણ ગરીબી આવે છે ભારતમાં. તો મોટા ભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર ઉપર નભે છે. હવે તમને ખબર જ છે કે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, એ ખેતી ઉપર નભે છે, બરાબર, મોટા ભાગની વસ્તી. અને પરંતુ ખેતી શું વરસાદ અને હવામાન ઉપર આધારિત હોવાના કારણે શું થાય છે તો ભાઈ વર્ષમાં 1 થી 2 વખત પાક લઈ શકાય. અને જો 1 થી 2 વખત જ પાક લઈ શકાય તો ખેતીમાંથી જે આવક પ્રાપ્ત થાય છે એ ઘણી બધી ઓછી છે ભારતમાં, બરાબર. તો ઈ આવક ઓછી હોવાના કારણે શું થાય તો ભાઈ જે ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છે એની આવક ઘણી બધી ઓછી હોય છે. અને જો આવક ઓછી તો એની ખરીદ શક્તિ ઘણી બધી ઓછી હોય. અને જો ખરીદી ન શકે તો શું થાય તો એ ઘરમાં ગરીબી આવે. અને આ ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલો આપણો ભારતમાં 50 થી 60% લોકો ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તો શું થાય કે આવા લોકોની આવક ઘટવાના કારણે દેશમાં ગરીબીનું પ્રમાણ વધે છે. પછીનો પોઈન્ટ છે ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાના કારણે વસ્તીનું ભારણ વધતા બેકારી વધે છે, બરાબર. મેં તમને કીધું કે આપણે દર વર્ષે જે વસ્તીમાં વધારો આવે છે એની કમ્પેરિઝનમાં એટલી બધી રોજગારીનું સર્જન નથી થતું, એટલે એટલા બધા ઉદ્યોગો વિકસતા નથી, બરાબર. તો આવા હોવાના કારણે બેરોજગારીનું પ્રમાણ દિવસે ને દિવસે વધે છે. અત્યારે તમને ખબર જ છે, ધારો કે 12 પછી કોલેજમાં જાય તો કોલેજમાં કેટલા સ્ટુડન્ટ પાસ થઈને આવે છે, પરંતુ બધાને નોકરી નથી મળતી. એ શું દર્શાવે છે કે વસ્તીનું પ્રમાણ વધારે છે, એ રીતના એની કમ્પેરિઝનમાં બેરોજગારીનું પ્રમાણ પણ વધારે છે. એટલે કે રોજગારીનું સર્જન એટલું થતું નથી જેટલું વસ્તીનું પ્રમાણ વધે છે, બરાબર. એટલે શું થાય તો બેરોજગારી વધે છે, બેરોજગારી વધે તો ગરીબીનું પ્રમાણ વધે છે. અને લાસ્ટ પોઈન્ટ, તેમજ ગામડાઓમાં ઉદ્યોગોનો ઓછો વિકાસ. એટલે આપણે ખબર છે ગામડાના લોકો શેમાં તો ખેતી ક્ષેત્ર સાથે વધારે જોડાયેલા હોય છે, બરાબર. તો ઉદ્યોગોનો ઓછો વિકાસ થાય છે, બરાબર. તેમાં નિરક્ષરતા અને શ્રમની ઓછી ગતિશીલતા વગેરે આવા કારણોસર શું થાય છે કે જેટલું ઉત્પાદન થવું જોઈએ કે જેટલી રોજગારીનું સર્જન થવું જોઈએ એટલું સર્જન થતું નથી. એટલે શું થાય છે કે અમુક વર્ગને આવક જ પ્રાપ્ત નથી થતી. અને જો આવક પ્રાપ્ત ન થાય તો શું થાય ગરીબીનું પ્રમાણ વધે છે. હવે પછી આપણે વિડિયોમાં જોઈશું હવે પછીનો પ્રશ્ન. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ મિત્રો.